હેલો ગુડ મોર્નિંગ 12:30 થઈ ગયા છે અને જો બહાર આવે છે વરસાદ. મિતુને છે હજુ વેકેશન, તો કિડ્સ જોડે ટાઈમ સ્પેન્ડ ઘરમાં કેવી રીતના કરવો એ અમે આજે તમને વિડીયોમાં બતાવીશું. હાઉ ટુ ટાઈમ સ્પેન્ડ ઇન હોમ ઇન ઇન્ડોર ગેમ્સ વિથ ઇન્ડોર ગેમ્સ. ઓકે, યસ. તો ઓલા બોલ લઈ લે. એનાથી રમવું છે? મૂન બોલથી ના ચાલે બેટા. 1 2 3. જો ક્રિકેટ રમવાનું છે, આ ના ચાલે બેટા, ઓલો લઈ લે. ના ના ચાલ, તારે બહુ મસ્તી થાય છે. ઓ હા, ચાલ માય તો બે. ઓલા બોલથી મજા આવે. ના મને આ બોલથી આપણે ઓલું રમશું. મને ઓકે આ જો સ્પેસ ઓછી છે ને એટલે હું અહીંયા બેસી જાઉં અને પછી દીશું ને તો આવો નહીં 2 ટાઈમ્સ કર. રમીએ ને તો જો એ સ્ક્રીન ટાઈમ ઓછો થઈ જાય, પ્લસ એને બી રમાઈ જાય, ટાઈમ જતો રહે અને આપણે બી ટાઈમ જતો રહે. એટલે અલગ અલગ ગેમ્સ રમવાની એટલે એને બી મજા આવે, એને બી મજા આવે ને આપણને બી મજા આવે. મેં ટીક મારી દીધી. ચાલો યોર ટાઈમ. બી રાઈસ. ઓ આવો દે બીજો લઈ લે પણ. માય ફેવરિટ કલર. કલર. 1 2 3 ગો આઉટ. ગીશુને છે ને ક્રિકેટ બહુ ગમે એટલે ઈ આપણે પહેલા એમ કે ને હાલ શું રમવું, એટલે એમ કે મમ્મા બેટ બોલ રમવું છે, એટલે આપણે બેટ બોલ રમવું પહેલા. બસ. ચાલો સેકન્ડ એક્ટિવિટી છે બે મૂન બોલ છે ગીશુ પાસે. હવે આપણે જે નાનપણમાં હું મારે ભાઈ જોડે, બેન જોડે, પછી મમ્મા જોડે બી રમતી, મમ્મા બી મારી સાથે રમતી આવી રીતના. તો કેચમ કેચી, તો આવી રીતના કેચ કરવાની. આવું નાના છોકરાને બહુ ગમે. જો એમાં પાછી ગીશુને તો સ્ટાઇલ આવે અલગ અલગ. એ એ એ એ તો આ સેકન્ડ એક્ટિવિટી. પછી આર્ટ એન્ડ ક્રાફ્ટ છે, પછી આ ટોય છે એનાથી રમવાનું એની જોડે. ગુડ ડોલ્સ નું હાઉસ. એટલે અત્યારે આઉટડોર ગેમ્સ બધી બંધ છે બીકોઝ વરસાદ છે. નો 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 આપણે રાતે એટલે એની જોડે હું રમું છું અત્યારે. હું બોલ લઉં. ચલો જો તો આ છે ને થર્ડ એક્ટિવિટી છે. થર્ડ એક્ટિવિટીમાં આ ક્લે છે મારી પાસે, ફોમ ક્લે જેને કહેવાય, થર્મોકોલ કે ક્લે કે નહીં ક્લે. તો આમાં તો ઘણું બધું યુઝ કરી નાખ્યું છે ગીશુએ. અને આ બધા જ પેલી ક્લેમાં આ બધા આવે ને શેપ, એ બધા શેપ છે. તો આ શેપમાંથી આપણે કંઈક બનાવીશું. તો આ છે ગીશુની થર્ડ એક્ટિવિટી. આમાં આગળ આપણે શું બનાવીશું એ હું તમને બતાવીશ. જો અમે છે ને સ્ક્વિડ ગેમ રમીએ છીએ અને એમાં છે ને કેન્ડી બનાવવાની હોય, પણ અમે બનાવીએ છીએ ક્લેની કેન્ડી. રાઈટ કાનો? યસ. એય મને ઓલી લાઈ તને બની ગયું? ના અમારો છે. જો આ એટલું બનાવી લાઈ બની ના ગયું. પેલો પોપ. તું કયું કરીશ? Butterfly. Triangle. બટરફ્લાય. અને હું કરું છું કાર. ના એમાં એવા નો આવે. તો એક અમ્બ્રેલા, સર્કલ અને એક ટ્રાયંગલ. ટ્રાયંગલ અને સ્ક્વેર જ. ઓકે હાલો તો હું અને- ટ્રાયંગલ, તું અને- ટ્રાયંગલ કરીશ અને સ્ટાર. તો હું સ્ક્વેર કરું. ઓકે. ઓકે મમ્મા મેં બે લીધા. પછી સ્ક્વિડ ગેમ તમને બધાને ખબર તો હશે જ પણ શું એનો કરવાનું છે. પાર્ટ 2 આવી ગયો છે. હવે આ જો મેં શેપ કર્યો છે ને, અને એકદમ આખો round. શેપ આ સોઈ ઊભી રહે. આપણે સાથે કરવાનું. એટલે તો કહું છું લાવ હું કરી દઉં. ના આ બધે બાર. ગીશુને બધું હાથે જ કરવું હોય. બસ બહુ ના ઓલું કરે, ચોટી જશે. ચોટી ગયું. ઊભી રહે. હવે લાય હું કરી દઉં. ના મને વિલન નથી કરવું. બહુ ઓલું ના કરીશ કાનું. થઈ ગયું.
નાનું એવું કરો. જો એકદમ શેપ. તારે કયો શેપ કરવો છે ટ્રાયંગલ અને મારું છે સ્ક્વેર. સ્ક્વેર. તો ચલો હવે આખું નીકાળવાનું છે. અને એક તો બહુ મારી પાસે છે પુષ્પિન, બીજું પાસે છે મારી ગીશુનું જો નથી સરખું નીકળું, અને eliminate. પ્રોપર નીકળું છું. આઈ એનિમલ. તો આ હતી અમારી થર્ડ એક્ટિવિટી અને હજુ આમાંથી કંઈક અમે બનાવીએ છીએ તે પછી તમને બતાવીએ ના શું શું હવે બનાવીએ આ છીએ. મૂકી તો દે ને કંઈક કામ આવશે ને. જો ફ્રેન્ડ્સ, આ બનાવ્યું છે મેં બુક એક ગયું સુકાઈ જાય એટલે મસ્ત થઈ જાય. જો આ ફોર્મ જેવું થઈ જાય, તૂટવા માંડે પછી. જો આ પંખો ચાલુ હોય ને તો સુકાઈ જાય એટલે તૂટવા માંડે. આ બુક બનાવી છે, એટલી મસ્ત લાગે છે. જો કોમેન્ટમાં કહેજો આ કેવું લાગે છે. એટલે બાળકો સાથે આવી એક્ટિવિટી કરવાની બહુ મજા આવે. અને ગીસુએ જો શું બનાવ્યું, hamburger ઊભી રે મમ્મા તલ તો લગાવવા દે. તલ ચોટાડે છે હજી. ગીશુને મેં આ જો ટીકી બનાવી છે, જાતે બધું કર્યું છે ગીશુએ, હે ને ગીશુ? હા, જો હવે તલ ચોટાડે છે. જો ચલો બર્ગર ખાવા. હચન થઈ ગયું ને તું. તો બાળકો સાથે અત્યારે મોનસૂન તો નહીં પણ શું કહેવાય, મમ્મા તલ તો ઓલું શું લગાવવા કહેવાય દે. આને, ઊભી રહે. મોનસૂન તો નહીં પણ કમોસમી વરસાદ છે અને નીચે જવાય એવું છે નહીં. અને આમ થાય બપોર થઈ ગયા છે એટલે ટાઈમ બી થોડોક ઓકવર્ડ છે. એટલે હું ગીશું આ એક્ટિવિટી કરું છું. તો તમે આર્ટ એન્ડ ક્રાફ્ટ બી કરી શકો છો બાળકો સાથે, આવી એક્ટિવિટી બી કરી શકો છો બાળકો સાથે, રમી શકો. અને આવી રીતના અમે ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ ગીશુ જોડે, હે ને ગીશુ? જો બસ